ગુરુ અને શિષ્ય એક પ્રેક્ટિસ હોય છે. ગુરુ અને શિષ્ય એક પ્રેક્ટિસ હોય છે. જ્યારે પ્રભુ અને ભક્ત મળે ને તે પહેલાની એક આત્મા જ્યારે પરમાત્માને મળે, એક આત્મા જ્યારે પરમાત્માને મળે ને ત્યારે કોઈ ભૂલ ન કરે ને, તેની માટે એક પ્રેક્ટિસ માટે તેને થોડો સમય ગુરુ સાથે રહેવાનું હોય છે. એક આત્મા જ્યારે પરમાત્માને મળે ને ત્યારે તેને પરમાત્માનો વિનય, તેને પરમાત્માની ભક્તિ, તેને પરમાત્મા પ્રત્યેનું સમર્પણ 100% કરવા મળે ને, એટલા માટે તે ગુરુ પ્રત્યે સમર્પણ, ભક્તિ અને સાનિધ્ય દ્વારા પોતાના આત્માના અહંકારને શૂન્ય કરી અને પ્રભુ પ્રાયોગ્ય બનાવે છે. દેવાનો પ્રિયો એટલે યાદ રાખજો, ગુરુ અને શિષ્ય એ પ્રભુ અને ભક્તની પ્રેક્ટિસ. હલો, સમજાય છે કાંઈ? કેમ કે અહીંયા એ ભૂલ કરે ને તો ક્ષમ્ય છે, પરંતુ ત્યાં ભૂલ કરે ને તો એ અક્ષમ્ય છે. એક આત્મા પ્રભુ જેવા પ્રભુને પામીને જો ભૂલ કરે તો પછી શું થાય? એટલે એને પોતાના જેવા એક માણસ સાથે, એટલે એને પોતાના જેવા જ એક માણસ સાથે રહીને પ્રેક્ટિસ કરવાની હોય છે. અને બે માણસ વચ્ચે પ્રેક્ટિસ થઈ જાય ને પછી બે તત્વો વચ્ચે બહુ સહજતાથી સાયુજ્ય થાય છે, સહજતાથી સમર્પણ થાય છે અને સહજતાથી પછી એ સાનિધ્ય સાર્થક થતું હોય છે. એટલે અમે તમને ગુરુ પાસે કેમ રહેવું એ શીખવાડવા નથી આવતા. અમે એ શીખવાડીને તમને પ્રભુ પાસે કેમ રહેવું ને, પ્રભુ સાનિધ્યમાં કેમ રહેવું ને, પ્રભુ સાનિધ્યમાં ક્ષતિ વગર કેમ રહેવું ને, એ શીખવાડવા માટે આવતા હોઈએ છીએ. કેમ કે વિચાર કરો કે કદાચ તમે કોઈ સામાન્ય નગર સેવકની પાસે કોઈ ભૂલ કરો અને તમે કોઈ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ પાસે ભૂલ કરો તો બે ભૂલ બહુ અલગ ગણાતી હોય છે. હજી ન સમજાણું કઈ? તમે એક સામાન્ય કાઉન્સિલર પાસે એક મિસ્ટેક કરો અને તમે પીએમ પાસે એક મિસ્ટેક કરો, બે મિસ્ટેક અલગ ગણાતી હોય છે. એવી રીતે તમે જ્યારે એક સામાન્ય ગુરુ પાસે કોઈ પણ પ્રકારનો અવિનય કે અસાધના કે અભક્તિ કે અપરાધ થઈ જાય છે તે ક્ષમ્ય બની જતો હોય છે, હજી પણ ક્ષમ્ય બની જતો હોય છે. પરંતુ એ જ ભૂલ જો પરમાત્મા પાસે થઈ જાય તો, એટલે જ મારે તમને એ કહેવું છે, કોઈએ પૂછ્યું કે જીવનમાં ગુરુની જરૂર શું કામ છે? અને કહેવામાં આવ્યું કે જ્યારે પ્રભુ મળે ને ત્યારે પ્રભુ સાથે રહેતા આવડી જાય ને તેની નેટ પ્રેક્ટિસ કરવા માટે ગુરુ સાથે રહેવાનું છે. કોને કોને વિશ્વાસ છે કે હું ગુરુને મળ્યો છું ને એટલે મને હવે પ્રભુ મળશે જ? કોને કોને વિશ્વાસ છે કે હું ગુરુને મળ્યો છું ને તો હવે હું પ્રભુને મળવાનો જ છું? અને એટલે જ યાદ રાખજો કે ગુરુ પાસે જ્યારે આપણે પારદર્શક બની જઈએ છીએ ને ત્યારે આપણને પ્રભુ પાસે પારદર્શક બનતા વાર નથી લાગતી. આપણે ગુરુ પાસે ઝૂકતા શીખી જઈએ છીએ એટલે પ્રભુ પાસે આપણું નમન
બહુ સાર્થક અને સહજ નમન થઈ જાય છે. ગુરુ પાસે આપણે આપણા દોષોને પ્રગટ કરતા, આપણી ભૂલોને પ્રગટ કરતા શીખી જઈએ ને, એટલે ધીરે 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 આપણા દોષ પ્રાગટ્યના સદભાવ છે ને પ્રભુ પાસે સહજ થઈ જાય છે. એટલે ભરત ક્ષેત્રમાં ગુરુને પામીને મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રભુને પામવાની પ્રેક્ટિસ કરવાની છે. હલો, ભરત ક્ષેત્રમાં ગુરુને પામીને મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રભુને પામવાની પ્રેક્ટિસ કરી લેવાની છે. અને એટલે જ અહીંયા કદાચ ગુરુ સ્ટીક થાય, અનુશાસન કરે, થોડા કડક કરીએ, તો એક પાછળ ગુરુનો ભાવ એક જ હોય છે કે પ્રભુને તમારી માટે વધારે મહેનત ન કરવી પડે. હલો, પ્રભુને તમારી માટે વધારે મહેનત કરવી ન પડે ને, એટલે પ્રભુનો ભાર હળવો કરવા માટે ગુરુને મોકલતા હોય છે. હજી ન સમજાણું ભાઈ. દેવાનો પ્રિયો, સાર માત્ર એટલો જ છે, સાર માત્ર એટલો જ છે. શ્રેષ્ઠનું સાનિધ્ય આપણને શ્રેષ્ઠ બનાવતું હોય છે, પણ શ્રેષ્ઠના સાનિધ્યમાં થતી ભૂલ એ અક્ષમ્ય હોય છે. એટલે એકવાર પેલા સામાન્યના સાનિધ્યમાં રહીને શ્રેષ્ઠના સાનિધ્યમાં જવું જોઈએ. એક વાત સમજવા જેવી છે. મનુષ્યની અંદરમાં સૌથી વધારે શું હોય? તો પ્રભુએ ફરમાવ્યું કે મનુષ્યની અંદરમાં અહંકાર સૌથી વધારે હોય છે. અને જ્યાં અહંકારને શૂન્ય કરવાનો, જ્યાં અહંકારને શૂન્ય કરવાનો પુરુષાર્થ જાગે છે, જ્યાં અહંકારને શૂન્ય કરવાનો પુરુષાર્થ જાગે છે ને, ત્યાં શું થાય છે? જ્યાં અહંકારને શૂન્ય કરવાનો પુરુષાર્થ જાગે છે ને, તે સંપૂર્ણપણે જ્યારે પ્રભુ મળે ને, ત્યારે અહમ શૂન્ય રહી શકાય છે. દેવાનો પ્રિયો, પ્રભુ મળ્યા પછી પણ ભૂલ કરી હોય એવા જમાલી પણ છે. પ્રભુ મળ્યા પછી ભૂલ કરી હોય એવા મરીચી પણ છે. પ્રભુ મળ્યા પછી ભૂલ કરી હોય એવા કેટલા બધા આત્માઓ છે. બાહુબલી જેવા બાહુબલી પણ પ્રભુ મળ્યા પછી પણ ભૂલ કરતા હોય છે. કેમ કે એ દરેક આત્માને નેટ પ્રેક્ટિસ કરવા નથી મળતી હોતી. ક્રિકેટના મેદાન પર જ્યારે ફાઇનલ રમવા જવું હોય ને, ત્યારે સક્સેસ એ જ થાય છે જેને પહેલા બધી પ્રેક્ટિસ કરી લીધેલી હોય. અને સાસરે જતી દીકરીએ સૌથી પહેલા પિયરમાં રહીને જ બધી રસોઈ શીખી લીધી હોય છે. તો એને સાસરે કોઈ પ્રોબ્લેમ આવતો નથી. હલો, કઈ સમજાય છે? એટલે ગુરુ તો તમને પ્રભુ પ્રાયોગ્ય બનાવવા માટે આવે છે. ગુરુ તો તમારા જીવનમાં તમને પ્રભુ યોગ્ય બનાવવા માટે આવે છે. અને એટલા જ માટે જીવનમાં ગુરુની જરૂર હોય છે. અહીંયા નમતા, શીખતા અને ન ગમતી વાત પણ સ્વીકારતા થઈ જાય ને. અહીંયા નમતા, ઝૂકતા અને ન ગમતી વાત પણ સ્વીકારતા થઈ જાય ને, તો ધીરે 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 પ્રભુ આજ્ઞાનો શિકાર થઈ જાય. देवानु प्रियो, गुरु आज्ञा का शिकार करना प्रभु आज्ञा पालन की प्रैक्टिस होती है क्या? गुरु आज्ञा का पालन करते 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 हमारे अंदर में आज्ञा पालन की एक क्षमता आ जाती। आपको मालूम है, संसार में आपको कोई भी ऑर्डर करता है ना, कोई भी आदेश देता है ना, आपको मानना है ना, मान भी लेते हो ना, यदि आपके स्वार्थ का कारण होगा तब मान लेते हो, वरना फिर आपके अंदर में झिझक होती है। नहीं नहीं, તમે મને શું કહો છો, હું મારી રીતે કરી લઈશ, મને ખબર પડે છે મને શું। संसार में हमेशा के लिए क्या होता है?
जब भी कोई सजेशन मिलता है तब आर्ग्यूमेंट्स होती हैं। संसार में जब भी कोई किसी प्रकार की प्रेरणा मिलती है ना, तो हम डायरेक्ट एक्सेप्ट नहीं कर पाते। तो हमारा यह ईगो नेचर यदि प्रभु के पास भी आ गया, तो प्रभु ने कहा ऐसा करने का नहीं नहीं भगवान, તમારા તો ખાલી કેવું છે, તમે સર્વજ્ઞ થઈ ગયા છો, પણ મને કેટલી તકલીફ પડી, તમને શું ખબર પડે મારાથી આમ। हम तो प्रभु के सामने भी हमारा आर्ग्यूमेंट्स नेचर ला सकते हैं। क्या करते हैं? हम ला सकते हैं। जो जमाली ने भी किया था, जो मरीचि ने भी किया था, जो बहुत आत्माओं ने भी किया था। हम जमाली बन न जाए, हम मरीचि बन न जाए, हम परमात्मा को पाकर कोई भूल न कर पाए ना। इसके लिए हमें यहाँ पर धीरे 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 गुरु आज्ञा का स्वीकार करते करते अपने मन को, अपनी इच्छाओं को, अपने आग्रहों को धीरे 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 मंद करना चाहिए। और इसीलिए हमें गुरु के पास बार बार विनंती करनी चाहिए। હું મારી ઈચ્છાથી મુક્ત થાવ ને એવી મને આજ્ઞા આપો ને। હું મારા અહંકારથી મુક્ત થાવ ને એવી મને આજ્ઞા આપો ને। હું મારી ઈર્ષાથી મુક્ત થાવ એવી મને આજ્ઞા આપો ને। હું મારા હોપણાથી મુક્ત થાવ એવી મને આજ્ઞા આપો ને। મારી અંદરમાં પ્રગટતા દ્વેષના ભાવોથી મુક્ત થાવ એવી મને આજ્ઞા આપો ને। મારી સંસારની આસક્તિ ઘટે એવી મને આજ્ઞા આપો ને। याद रखना, गुरु भी विनंती पर आज्ञा देते हैं। गुरु भी विनंती पर आज्ञा देते हैं, बिना विनंती के भी आज्ञा नहीं देते। बिना विनंती के भी वो प्रेरणा ही देते हैं। इसीलिए शिष्य बार बार विनंती करता है। और उस विनंती में क्या भाव होने चाहिए मालूम है? તમે મારા અહંકારને શૂન્ય બનાવો ને, મને પ્રભુ પ્રાયોગ્ય બનાવો ને। મને અહંકારથી મુક્ત કરીને પ્રભુ પ્રાયોગ્ય બનાવો ને, મને ઈચ્છાઓથી મુક્ત કરીને प्रभु प्रायोग्य बनाओ ना। मुझे मेरे दोषों से मुक्त कराकर, मुझे मेरे दोषों से मुक्त कराकर मुझे प्रभु प्रायोग्य बनना है। मुझे प्रभु की शरण में पात्रवान बनकर जाना है, मुझे प्रभु की शरण में योग्य बनकर जाना है। क्योंकि मैंने आज तक जब जब भी प्रभु को पाया, जब जब भी मैंने प्रभु को पाया है ना, वहां पर मैंने असाधना ही की है। इसीलिए तो अनंत काल में अनंत बार प्रभु मिले थे, लेकिन मैं शुद्ध नहीं हो पाया, मैं विशुद्ध हो नहीं पाया। इसलिए आज मुझे वाया गुरु के ट्रैक से वहां पर जाना है। देवानो प्रियो, समझ में आ रहा है क्या? इस कान उस कान के इस कान और इनसाइड એટલા જ માટે, એટલા જ માટે યોગ્ય બનાવે એવા યોગીની સતત શોધ કરી અને જ્યારે મળી જ જાય ને, ત્યારે આપણા મન વચન કાયાના યોગોને સમર્પિત કરી દેવા જોઈએ। અને સમર્પિત કર્યા પછી અવિરોધ વિનય ભાવ રાખવો જોઈએ। અવિરોધ વિનય ભાવની વ્યાખ્યા એ છે સંપૂર્ણપણે ઈચ્છા મુક્ત આજ્ઞા પાલન। संपूर्णपणे इच्छा मुक्त आज्ञा पालन। हूं सू छू, मैं क्या हूं और मुझे मेरे लिए अनुकूल है कि नहीं है, इसका विचार किए बिना ही, इसका विचार किए बिना ही स्वीकार का भाव लाना। उसका विचार के हम लोग क्या करते हैं मालूम? जब भी कोई आगे मिलती है ना, हाँ आ तो गुरुदेव કીધું ને થઈ જશું મારાથી, એટલે મારાથી થઈ જશે એવો વિચાર આવે ને તો આપણે સ્વીકાર કરીએ। અને મારાથી થઈ શકશે કે નહીં, गुरुदेव पण आ तो जहां जहां पर विकल्प होता है वहां विनय नहीं होता, और जहां विनय होता है वहां विकल्प नहीं होता। और जहां विकल्प से मुक्त हो जाते हैं ना, वहां अविरोध विनय कहा जाता है उसे। देवानुप्रियो, ये हमें प्रैक्टिस करनी है क्या? क्योंकि जिस दिन हमें प्रभु भी कहेंगे ना कि आपके लिए ये योग्य है, भगवान પણ મારાથી તો એમ કેમ થઈ શકશે? તમને લાગે છે મારાથી થઈ શકશે? અને તમને લાગે છે કે નહીં, જે પ્રભુને લાગતું હશે તો જ આજ્ઞા આપી હશે ને। જો પ્રભુને લાગતું હશે તો જ આજ્ઞા આપી હશે ને।
जब भी गुरु कोई आज्ञा देते हैं तब आज्ञा पालन का बल भी देते हैं, और आज्ञा पालन की क्षमता होती है ना तभी आज्ञा देते हैं। शिष्य की क्षमता से ज्यादा कोई आज्ञा गुरु कभी देते ही नहीं। और यदि क्षमता से भी ज्यादा आज्ञा देते भी है ना, तो साथ में वह क्षमता भी प्रदान कर देते हैं। देवानुप्रियो, यहां पर यदि इस तत्व को हमने आत्मसात कर लिया ना, इस तत्व को हमने हमारे संस्कार बना लिए ना, हमारी ये प्रैक्टिस हो गई ना, तो जब भी हमें परम तत्व परमात्म तत्व की प्राप्ति होगी ना, तब हमारा मन, हमारा वचन, हमारी काया अविरोध विनय भाव से वास्तविकता में सम व शरण की प्राप्ति करेंगे। देवानुप्रियो, परमात्मा के शरण की प्राप्ति पुण्य का उदय होता है, लेकिन समव शरण की प्राप्ति यह पुरुषार्थ होता है। क्या शरण तो आप गुड लक से भी प्राप्त कर लेते हो, लेकिन शरण में आने वाली समता का भाव, शरण का भाव, समभाव पूर्वक की शरण का भाव, जो भी कहा वो शिकार भाव, निर्विकल्प शिकार भाव, ऐसा अविरोध विनय भाव लाने के लिए मुझे यहां पर छोटी छोटी आज्ञाओं का पालन करते 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 अपनी वृत्तियों की विशुद्धि करनी है, अपने अहंकार की विशुद्धि करनी। यहां पर प्रैक्टिस करते करते एक सिक्स लगाया, एक फोर लगाया, एक 2 रन ले लिए, 4 रन ले लिए, करते 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 हमें इतना मास्टर हो जाना है कि जब हम फाइनल के ग्राउंड में जाए ना, क्या महाविद्या के ग्राउंड में जाए ना, तब हम परमात्मा के समक्ष आत्मविश्वास के साथ आत्मसमर्पण करें। और आत्मविश्वास के साथ आत्मसमर्पण करें ना, इसकी प्रैक्टिस इस भाव में हमें गुरु के सानिध्य में करनी है। और इसीलिए गुरु के जीवन में जरूरत होती है, इसीलिए गुरु के जीवन में जरूरत होती है, इसीलिए गुरु के जीवन में जरूरत होती है, इसलिए गुरु की दृढ़ कर लो अपने आप में। क्या प्रभु प्रायोग्य बनने के लिए मुझे गुरु की जरूरत होती है, नेट प्रैक्टिस करने के लिए मुझे गुरु की जरूरत थी। इसलिए जब भी मौका मिले, जब भी चांस मिले, गुरु के सानिध्य की एक पल भी गंवानी नहीं चाहिए। यदि मुझे अनुकूलता है तो 1 मिनट तो 1 मिनट, 1 घंटा तो 1 घंटा, 1 दिन तो 1 दिन, 5 दिन तो 5 दिन, जैसे ही अनुकूलता मिल जाए ना, चाहे कितना ही दूर हो, मुझे गुरु सानिध्य पाने का पुरुषार्थ कर लेना चाहिए। क्योंकि ये एक ही भव है जिस भव में हम परमात्मा के योग्य बन पाएंगे, जिस भव में हम सद्गुणों के योग्य बन जाएंगे, जिस भव में हम भगवान के साथ रहकर भगवान बनने के योग्य बन जाएंगे, हम विशुद्ध बनने के योग्य में हम अनंत गुणात्मक हो जाएंगे। लेकिन अनंत गुण लेने के लिए हमें गुरु के सानिध्य में धीरे 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 गुण प्राप्ति करनी। लेकिन यदि गुण प्राप्ति करनी, किसी शिष्य ने पूछा कि यदि गुण प्राप्ति करनी तो ठीक है, मुझे मालूम है कि मुझे क्षमा रखने में रख लूंगा, फिर मुझे गुरु की जरूरत क्या है? देवानुप्रियो, हमेशा के लिए जब जब भी मेरे आत्मा ने गुणों का विकास किया है ना, मोह ने दूसरे रूप में अटैक किया है। जब जब भी मैंने अप्रतिम दान देने का प्रयत्न किया ना, मोह ने कहीं ना कहीं, कहीं ना कहीं मैंने दान दिया ना, ये अहंकार लाने का प्रयत्न किया है। जब जब भी मैंने ज्ञान प्राप्त किया ना, गुण की प्राप्ति, ज्ञान गुण की प्राप्ति की ना, तो तुरंत ही क्या हो गया, मैंने अटलो आवड़े, इतने शास्त्रों का मुझे भी ज्ञान हो गया, मैंने इतना आगम ज्ञान पढ़ लिया है, तुरंत ही ज्ञान के साथ ही हमारे अंदर में मान आना, अहंकार आना शुरू हो जाता है। जब भी हम किसी की सेवा करते हैं ना, हाँ, हमने सेवा का गुण का विकास कर लिया है, अब तो मेरे अंदर में सेवा बहुत आ गई, सेवा करके भी हमारे अंदर में कर्तृत्व भाव आ जाता है। इसीलिए जो गुरु के सानिध्य में होता है ना, वो इस अहंकार से मुक्त होने के लिए क्या कहते हैं मालूम है? गुरुनी कृपाથી થોડુંક જ્ઞાન શીખવાનો પુરુષાર્થ કર્યો છે, ગુરુની કૃપાથી થોડુંક દાન આપી શકવાના ભાવ જાગ્યા છે, ગુરુની કૃપાથી થોડીક સેવા કરવાની મને તક મળી છે। क्या होता है मालूम है? अपने सभी गुणों का यश वह गुरु को देकर गुणों के यश पाने की इच्छा से मुक्त हो जाता है।
क्योंकि हमेशा हमेशा के जब जब भी हमने गुणों को पाया, तब तब हमने गुणों के यश को पाने का प्रयत्न किया है। तब तब हमने गुणों के द्वारा अहंकार को पुष्ट करने का प्रयत्न किए। અમે આમ કરીએ છીએ, અમારો પરિવાર આ કરે છે, અમારો પરિવાર આમ કરી રહ્યા છે, અમારો પરિવાર આમ કરી રહ્યા છે, અમારો પરિવાર આટલું કરે છે, અમારો પરિવાર આમ કર્યું, અમે લોકો આમ કર્યું। हमने या तो अपने नेम को, या अपने सरनेम को, या अपनी नेम को, या अपनी सरनेम को क्या प्रियो, जो नेम और जो सरनेम अंत में तो शून्य हो जाने वाले हैं, उसी को मैंने आगे बढ़ाने का प्रयत्न किया था। प्रियो, हमें तो सिर्फ एक ही बात याद रखनी है, गुरु शिष्य नेट प्रैक्टिस का ग्राउंड है, और प्रभु और शिष्य वह फाइनल मैच होती है। आ जाओ हमारे ग्राउंड में नेट प्रैक्टिस करने के लिए हमारे साथ, फिर हम साथ साथ में महाविद्या जाएंगे, फिर हम साथ साथ में महाविद्या जाएंगे। कौन तैयार है मेरे साथ महाविद्या आने के लिए? कौन तैयार है मेरे साथ आने के लिए? जरा प्रैक्टिस परफेक्ट कर लो, जरा प्रैक्टिस परफेक्ट कर लो, जरा प्रैक्टिस परफेक्ट कर लो। शुभ हो, मंगल हो, कल्याण हो।